નમસ્કાર દોસ્તો, ખૂબ જ હેરાન કરનારી અને લાલ બત્તી સમાન કિસ્સો છે કે ટ્રેનમાંથી સામે આવ્યો છે. ખાસ કરીને ટ્રેનમાં સફર કરી રહેલા લોકો અને ટ્રેનમાં સફર કરેલી યુવતીઓ માટે આ ખૂબ જ ડરામણો કિસ્સો છે જે સામે આવ્યો છે. એક યુવતી છે જે આપણી અમદાવાદથી ટ્રેનમાં ચડે છે. અમદાવાદથી જતી ટ્રેનની અંદર આ યુવતી એક્સપ્રેસમાં ચડે છે અને એ યુવતીને સેનામાં ભરતી થવું હતું, એનએસસીસીની તૈયારી કરી રહી હતી. અને આ યુવતી જ્યારે ટ્રેનમાં ચડે છે અને ટ્રેનની અંદરથી જ્યારે ઉતરે છે ત્યારે તેનું સર્વસ્વ લૂંટાય છે. તેની સાથે જે થયું હતું એ પોલીસ પણ સાંભળીને ધ્રુજી ઉઠી છે. આખરે કોણ હતી એ યુવતી, કઈ એ ટ્રેન હતી અને એ ટ્રેનની અંદર તેની સાથે શું થયું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે જી. મહાશિવરાત્રિ પર્વ મતલબ કે 15 તારીખનો એ દિવસ હતો. દેશભરમાં ભગવાન શિવની આરાધનામાં તમામ લોકો ડૂબ્યા હતા. આ દિવસને પવિત્ર દિવસ માનવામાં આવે છે. પરંતુ આ જ દિવસે પોતાના સમય મુજબ અમદાવાદથી અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન છે તે ઉપડી હતી. આ ટ્રેન સામાન્ય દિવસોની જેમ નોર્મલ રીતે જ એના સમય મુજબ ઉપડી હતી, પરંતુ તે તેની રફતાર પકડે છે અને તે આગળ વધે છે ત્યારે મઉ કરીને એક શહેર આવે છે. આ મઉ શહેરમાંથી એક યુવતી છે જે ટ્રેનમાં ચડે છે. જે યુવતી એનએસસીસીની તૈયારી કરી રહી હતી, તેને આર્મીમાં સેનામાં ભરતી થવું હતું. એટલું જ નહીં, તે ત્યાં પરીક્ષા મઉ આપવા આવી હતી. તે ત્યાં જ રહેતી હતી. તેનું મૂળ વતન ગોરખપુર હતું, જેના કારણે એક્ઝામ પૂર્ણ થતાં તે ટ્રેનમાં ચડી હતી. ટ્રેન મઉથી ઉપડે છે અને ટ્રેન ફરી વખત રફતાર પકડે છે દેવરિયા અને મઉની વચ્ચે. આ ટ્રેનની અંદર ચેકિંગ આવે છે ટિકિટનું. ટિકિટ માસ્ટર આવે છે, તમામની ટિકિટ ચેક કરતો હોય છે અને તે ટિકિટ માસ્ટર છે તે આ યુવતી સુધી પહોંચે છે. ત્યાં પહોંચ્યા બાદ ટિકિટ માગે છે તો યુવતીનું કહેવું હતું કે તેને પાસે ટાઈમ નહોતો ટિકિટ માટેનો અને તે ટિકિટ અહીંયા તો કાપી દો, ત્યાં તો મારા ઉપર જે દંડ થતો હોય, જે પેનલ્ટી થતી હોય એ હું આપવા તૈયાર છું. મને ત્યાં સુધી સફર કરવા દો જેથી કરીને હું સુરક્ષિત રીતે મારા ઘરે પહોંચી જાઉં. ટિકિટ માસ્ટર આ વાત સાંભળીને એવું કહે છે કે આપ ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં, મતલબ કે જે ફેમિલી કોચ છે ત્યાં વેઇટ કરો, હું આવું છું. ટિકિટ માસ્ટર એ ડબ્બાની તમામ ટિકિટો ચેક કર્યા બાદ એ છોકરીને ત્યાં પહોંચે છે જ્યાં તેને ફેમિલી કોચમાં બેસાડ્યું છે. આ કોચની અંદર કોઈ નથી હોતું, કારણ કે કપલ હોય છે. એ કોચમાં એ વેઇટ કરતી હતી. ટિકિટ માસ્ટર ત્યાં પહોંચે છે અને આ યુવતી તેને કહે છે મને પેનલ્ટી આપવી હોય તો આપી દો, પરંતુ મને આપ ટિકિટ આપો યા પેનલ્ટી આપો. તારી પાસે ટિકિટ નથી, ટિકિટ માસ્ટરે ખોટું બોલે છે. હું તને ઉતારીશ આ ટ્રેનમાંથી, જલ્દી બતાવ ટિકિટ. ટિકિટ માસ્ટરે તેની સાથે અભદ્ર વ્યવહાર કરવાની શરૂઆત કરી. આ યુવતી છે તે બહાર નીકળવાના પ્રયાસ કરી રહી હતી, પરંતુ એસી કોચનો દરવાજો છે તે અંદરથી તે લોક કરી રહી છે, જેના કારણે ન તો એ બહાર નીકળી શકે, ન તો એ રાડો પાડે જે સંભળાઈ શકે. ત્યારબાદ આ ટિકિટ માસ્ટર છે તે તેની સાથે બદસલુકી કરવાનું શરૂ કરે છે અને એક ટિકિટના બદલામાં તેનું સર્વસ્વ છે તે લૂંટી લે છે. આ યુવતી ત્યાં રોવે છે, પરંતુ આ ટિકિટ માસ્ટર છે તેના ઉપર રહેમ નથી ખાતો. આખરી યુવતી છે તે 112 નંબરમાં કોલ કરે છે, મતલબ કે ઇમરજન્સી નંબરમાં તેને સેવા મળી શકે. ટિકિટ માસ્ટર આ જોઈને દેવરિયા પહેલા જે સ્ટેશન આવે છે ત્યાંથી જમ્પ કરીને ટ્રેનમાંથી ભાગી જાય છે. ત્યારબાદ આ યુવતી છે તે ઘરે પહોંચે છે, મતલબ કે ગોરખપુર પહોંચે છે, જ્યાં સીધી જ તે પોલીસ સ્ટેશન પહોંચે છે. ટિકિટ માસ્ટરની તમામ જે કરતૂત તેણે કરી છે તે પોલીસના ચોપડે નોંધાવે છે. પોલીસ આ કેસને દેવરિયા શિફ્ટ કરે છે, કારણ કે આ ઘટના છે તે મઉથી દેવરિયાની વચ્ચે બની હતી. દેવરિયા પોલીસ છે જ્યારે જાણે છે કે આખરે ટિકિટ માસ્ટર કોણ હતો, તો જાણવા મળે છે કે એ દિવસે બિહારનો રાહુલ કરીને ટિકિટ માસ્ટર હતો, જે ટ્રેનમાં ટિકિટ માસ્ટરનું કામ કરી રહ્યો હતો. પરંતુ પોલીસ તેના ઘરે પહોંચે છે. ન તો રાહુલ પોલીસ સ્ટેશન ઘરે હોય છે કે ન તો રેલવે સ્ટેશન મળે છે. તેની શોધખોળ શરૂ કરે છે. રાહુલ ન મળતા આખરે પોલીસે તેમના ઉપર 10,000ના ઇનામની જાહેરાત કરી છે. પરંતુ સવાલ એ છે કે આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી છે ત્યારે દેશમાં અને ખાસ કરીને ટ્રેનમાં સફર કરી રહેલા લોકો માટે, ટ્રેનમાં સફર કરી રહેલી મહિલાઓ માટે, ટ્રેનમાં સફર કરી રહેલી એ યુવતીઓ માટે આ ડરામણો કિસ્સો છે તે સામે આવ્યો છે. સૌ કોઈ સહમી ઉઠ્યા છે, સૌ કોઈ સનસની ઉઠ્યા છે. કારણ છે કે ટ્રેનમાં સેફટીને લઈને હવે સવાલો ઉઠ્યા છે. કારણ કે ટ્રેનની અંદર રેલવે પોલીસ હોય છે, પરંતુ આ રેલવે પોલીસ છે કે આપને કોઈ બદમાશ અથવા તો અન્ય કોઈ હેરાન કરે તો રેલવે પોલીસની આપ મદદ માંગતા હોવ છો. પરંતુ નવાઈની વાત આ કેસની અંદર એ છે કે એ જ ટ્રેનનો એ ટિકિટ માસ્ટર છે તે જલ્લાદ હતો. જ્યારે આ દીકરી પાસે ટિકિટ નહોતી ત્યારે જ તેની દાનત બગડી હતી અને એના કારણે જ તેણે કીધું હતું કે તું
એસી કોચમાં મારી રાહ જો ફર્સ્ટ ક્લાસમાં ફેમિલી કોચની અંદર હું ત્યાં પહોંચું છું. એ યુવતીને ખ્યાલ નહોતો કે આ ત્યાં શું કરવાનો છે, પરંતુ એ જ્યારે ત્યાં જતી રહે છે ત્યારબાદ આ પાછળથી જાય છે અને તેની સાથે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપે છે. આ ટિકિટ માસ્ટર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. એવું કહેવાય છે કે દાખલો બેસાડાય, સરકાર આ મુદ્દે દાખલો બેસાડે એવી કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવો કોઈ હેવાન હોય તો એ આવી હિંમત ના કરે એકલી યુવતી સાથે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી. આપને સચેત અને જાગૃત કરવાનો છે કે હવે ટ્રેનમાં પણ લોકો સુરક્ષિત નથી. આવા જલ્લાદો છે તે ટ્રેનમાં ટિકિટ માસ્ટરના નામે ફરતા પણ જોવા મળે છે. જેથી કરીને આવી જગ્યા ઉપર જાઓ છો તો સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.